ભીષણ આગ લાગી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં આગ લાગી। આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જૈન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ લાગી। આ આગનું સ્વરૂપ એટલું બધું વિકરાળ હતું કે એના ધુમાડા 5 કિલોમીટર સુધી જોવા મળ્યા। આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવતા હતા। અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો। હાલ હજી પણ આગ યથાવત જોવા મળી છે। આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ ડીઆઈએસએચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ભરૂચ। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપની હતી। એ કંપનીમાં સવારના સુમેરામાં જે આખા એના લાકડાના બેલેટ બનાવે છે એ કંપનીમાં લાકડાના પુષ્કળ પ્રમાણમાં એનું સ્ટોરેજ હતું અને કોઈ અગમ્ય કારણોસર કે કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક જ એમાં આગ પકડેલી। તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અમારું અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમ અને ઝઘડિયા છે, પાનોલી છે અને અન્ય અમારી લિમિટેડ કંપનીઓની ફાયર ટેન્ડરો અહીંયા તાત્કાલિક બોલાવવામાં આવેલ છે અને હવે એવું લાગે છે કે એકાદ કલાકમાં આગ અમે કંટ્રોલ કરીશું। આમાં કોઈ જાનહાનિ થઈ નથી। જસુભાઈ, એવું નથી લાગતું કે જરૂરિયાત કરતાં વધારે સ્ટોરેજ કરાયું હોય જેને લીધે આગ નિશાની છે? 100% એમાં આમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર જોડે બી વાત થઈ, અગાઉ પણ એને વિઝિટ કરીને સૂચના આપેલી, છતાં પણ ફેક્ટરી માલિકે આ વસ્તુ ધ્યાનમાં નથી લીધી। ખરેખર જો એમાં જગ્યા હોત અને વધારે કન્જેસ્ટેડ ના હોત તો આગ જલ્દી કંટ્રોલ કરી શકત અને આટલું બધું ભારે નુકસાન ના થાત। જસુભાઈ, ખાસ કરીને બાજુમાં શાળા પર આવેલી છે તો આગ વિકરાળ બની હતી, તો શાળાનામાં કોઈ કે આસપાસ રેસિડેન્સમાં કોઈ અસર થઈ શકે? ના, અસર થઈ નથી। અમે તાત્કાલિક એવા પગલાં લીધેલા હતા કે જરૂર જણાય તો સ્કૂલમાં પણ આપણે રજા આપી દઈશું, પરંતુ આમાં કોઈ સોલ્વન્ટ કે એ ટાઈપનું કોઈ કેમિકલ નહોતું જેથી કરીને કોઈ ગેસ લાગવાની કે એવી કોઈ શક્યતા હતી નહીં, એટલે બધું સુરક્ષિત હતું। એટલે અમે સ્કૂલ કન્ટિન્યુ કરેલી છે અને આગ ઓલવવાનો પ્રયત્ન પૂર્ણ રીતે અમે એની કાર્યવાહી કરીએ છીએ। આજરોજ જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી ખાતે અચાનક સવારે 9ના સુમારે આગ લાગી હતી। આ જૈન પેકેજિંગ કંપનીમાં લાકડાનું પટ્ટીઓ બનાવવાનું કામગીરી ચાલી, લાકડાનું મોટું ગોડાઉન આવેલ છે। આ આગ બુઝાવવા માટે 8 થી 10 જેટલા ફાયર ટેન્ડરો કામે લાગેલ છે। કોઈ જાન સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।